હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. હેલો યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છે વાડીએ તો જોરદાર પવન આવે છે. સંભળાતું નહીં હોય એટલો બધો પવન આવે છે. કેવો મસ્ત પવન આવે છે. ઘરે આવતું હોય તો એસી જેવો પવન આવે છે વાડીએ. ખાતર હાલો બધા ખાતર નાખો વાડીએ. આ છે ખાતર. શેનું ખાતર છે કેજો બાજુ? શેનું ખાતર કયું કહેવાય? યુરિયા ને મોરસ છું હાકર કે મોરસ છે. એટલી બધી જેમ જોતી લઈ જજો. આપણે આ કપામાં નાખવાની છે. કાંઈ નાખતા આવડતું નથી. હું શીખવા આવ્યો છું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. આપણને ડોલ પડી દીધી તો હવે ખાતર નાખો આમાં ભાઈ. આપણે ખાતર નાખવાનું કરી દીધું શરૂ. હવે હેલો યુટ્યુબ ફેમિલી, આપણે જઈશ બધાને આગળ. તો અહીં કેવો સરસ મોટો કપા થઈ ગયો છે મિત્રો, અને ખાતર પણ નાખવી સવી. તમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ને ખાતરમાં વજન નથી એટલો તો ડોલમાં વજન છે. આવો નાખવા ખબર પડે છે. આપણો કપા મોટો થઈ ગયો છે. કેટલા દિવસથી નહોતો આવ્યો એટલા જ કેવો મસ્ત થઈ ગયો કપા. તો આપણે એક ડોલ ખુટવાડી દીધી છે, બે ડોલ ખુટવાડી દીધી. એક ડોલમાં થોડુંક હતું તે આપણે સાહેબ ડોલ ભરવાના અહીંયા આવી ગયો સીપડાને વહેલો. પણ સીપડું કે દેખાતું નહીં, ફૂલે નહીં દેખાતું. અત્યારે થોડોક મોટો કપાસ થઈ ગયો છે. આમ પાણી ભરાય ને આ મોટો થઈ ગયો ને અહીંયા ઝીણો ઝીણો કપાસ. બોલકર સારો કપાસ થઈ ગયો ને અહીં મગઈ તે ઝીણા ઝીણા બોલકર મોટા મોટા. તો અમારા વ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. અમે તમને દેખાડશું. અને ખાતર નાખ્યું ને એક ઠાકી થઈ, ડોલ ઉપાડીને ઠાકી થઈ. ખાતર નાખ્યું નહીં, ડોલ ઉપાડીને નીચે જોરદાર પવન આવે છે. ને લીમડા હેઠ આપણી ખાતર થયેલી છે. તો આપણે ડોલ ભરી લેવી મિત્રો. કન્ટિન્યુ બ્લોગમાં રહીશું. તો આપણે આખી ડોલ લીધી છે મિત્રો. હવે જવાનું છે મમ્મીને દેવા. મમ્મી એટલે થઈ ગયા આપણે દેતા આવી. અને બકાલું જો થઈ જશે મોટું. અને એ સીબડા નહીં થાય. પછી સીબડાનો વેલો નાનો નાનો છે. અને તરબૂચ પણ તરબૂચનો વેલો પણ નાનો નાનો બધું થાય. એટલે મિત્રો આવજો ખાવા અમારી વાડીએ. તો મિત્રો આપણે ખાતર વાવેલું હો. કેવું વાવ્યું કેજો કમેન્ટમાં. આમ હોય કે મને કંઈ આવડતું નથી, વાવી દીધું. તો હેલો યુટ્યુબ ફેમિલી, આપણા મગ પણ મોટા થઈ ગયા જોઈ શકો છો. ને આવજો બધા શીંગું ખાવા. આવડા મગ છે. ગોલકર પાછા નાના છે. આપણા મગ છે. આપણા આવડા મગ થઈ જશે. આવજો બધા મગની શીંગું ખાવા. મસ્ત મજાના સરસ મગ મોટા થઈ જશે. તો બધા આવજો મગની શીંગું ખાવા. તો હેલો મિત્રો, આપણે બાના પણ મગમાં ખાતર નાખી દીધું. બાના ઝીણા મગ અને આપણા મોટા, એટલે બાના મગમાં પણ આપણે નાખી દીધું છે ખાતર. બાને દાણ તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. યુટ્યુબ ફેમિલી, આપણે હાથમાં લઈ લીધી દાંતડીને હવે નીંદવાનું શરૂ કરવાનું. તો અમારા બ્લોગમાં બના રહેજો. તો મને કાંઈ નીંદતા આવડતું નથી. તો હાલો તમે બધા પણ નીંદવા ફોનમાં જાવજો. આપણને આવું નીંદતા આવડે છે મિત્રો? કહેજો કોમેન્ટમાં કેવું નીંદું છે. અને તમે બધા વાડીએ ન આવત કાંઈ નહીં, પણ સીપડાને એવું થાય એટલે આવજો ખાવા. અને વાડીએ કોણ નીંદવા જાય મિત્રો કોમેન્ટમાં કહેજો. હું ધારાવાળને દી આવું છું. અને મિત્રો વરસાદ પણ બહુ થયો છે. અને જોઈ શકો કાળું ભમ્મર વાદળું થઈ ગયું છે. વરસાદ આવે તો સારું. બાને નીંદાવું હોય નીંદાય, નગર કાંઈ નહીં. અમારે ખાતર નખાઈ ગયું છે. તબા અત્યારે વરસાદની જરૂરત છે ફૂલ. આવે તો સારું, આવે તો સારો આવે ને તો સારું. સાટ આવે એ શું કામ ને હે બા? હા, હમણાં તળાવ ભરી દે ને તો એમ થાય હાલો આવી ગયો, તો વાંધો નહીં વરસાદનો.
એવો જ જોતો હશે. તો પછી પાણી ભરાઈ જાય, કૂવા ભરાઈ જાય, કૂવામાં બધે પાણી આવી જાય, તળાવ ભરાઈ જાય તો બા 2-3 દિવસ નીંદતા હશે કાબા તે વધુ થયું. ગામત્રા આવે એટલે ગામત્રે જવું પડે. અને અત્યારે નીંદવાનું શરૂ થઈ જાય તો કેટલા 10-20 સા બાકી છે, 20 સા બાકી છે. આમાં તમે જોઈ શકો છો કે જે સોળી રહી ને એ આમાં ખડમાં જો આ જો સોળી ખડમાં કેવડું મોટું ખડ ઊભું એને અંદર સોળી છે. જો આ સોળી છે બીજે ખડમાં ક્યાંય દેખાતી નહીં. મેં તો જ પાડી. તો હેલો યુટ્યુબ ફેમિલી, આપણે નીંદીને જઈશ ઘરે નીંદીને અને આપણે જઈશ ઘરે. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બની રહી. હેલો યુટ્યુબ ફેમિલી, આપણે ઘરે આવ્યા હતા. ઘરે તો ઝરમર સાટા શરૂ થઈ ગયા. ક્યારના આવે બપોરના આવે ઝરમર સાટા, અને હજે શરૂ છે. એક રેડી આવે ને એક રેડી નથી આવતી. તો આપણો વ્લોગ અહીંયા ગણ થતું. તો આપણો વ્લોગ કેવો લાગ્યો મિત્રો કહેજો કોમેન્ટમાં. તો આપણા વ્લોગને એન્ડ થઈએ છીએ. અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય રામ આપીર.